દીકરા જુનાગઢ થી આવતા રહ્યા છે। હું તમને નહોતી કહેતી કે મારી વગરના નો ચઈ રે। गोलमाल है भाई सब गोलमाल है खत्म આવતો રહ્યો એમ ને પાછો માથે રૂમાલ ઓઢ્યો છે। મને તો ખબર જ હતી કે આ ખોટો રૂપિયો ક્યાંય ન હાલે। આ તો વળી કે હું તમારું નામ રોશન કરવા ગયો છું। આ કે મારું નામ રોશન કર્યું કે મને કલંક લગાવ્યું તે લુચ્યા આબરૂના ધજાગરા કર્યા તે મોઢા ઉપર રૂમાલ ઢાંકીને બેઠો છે। જો તો ખરા જાણે એનો બાપ મરી નો ગયો હોય। તને અલ્યા શરમ લાગે છે? રૂમાલ કાઢ, રૂમાલ સાનો। બાપા હું બાવો તો બની જ ગયો હતો। ભજન કીર્તન કરતો હતો, માળાઓ ફેરવતો હતો, ધૂણી ધખાવીને બેસી ગયો હતો બાપા। પણ આપણા પાડોશી શિવરાજના મેળાની અંદર હેળો કરવા આવ્યા અને મને ભાળી ગયા। મારી મઢોળી ભાળી ગયા અને મારી બખોલ ભાળી। પછી બાપા છે ને મને વઢવા માંડ્યા કે ઇન્દ્રની અપ્સરા જેવી તારી પત્ની ઘરે તારી વાટ જોવે છે અને તું હારા નાના ભાવો બની ગયો છું। એટલે પછી બાપા મને મનમાં લાગી ગયો અને અહીંયાથી હું પછી નીકળી ગયો અને પછી ઘરે ગયો બાપા। એમને મને બધી બહુ વાત કરી હો બાપા, બહુ વાત કરી। એમને વળી શું વાત કરી એવી કે તારા બહુ ઘરે એકલા છે અને તું અહીંયા ભગવો ભેગ પહેરીને બેસી ગયો છું। હાલ હાલ ચંદા ઘર ભેગો થા, તને શરમ નથી આવતી। તારે હવે આવા નાટક ન કરતો જે કરતો હોય એ કરી ખા। ત્યાં તો માણા રાજી કર્યા, આપણા દુશ્મન રાજી થાય છે એ તને ખબર છે? હવે આવું પગલું ન ભરું બાપા। હું મારી વહુને સમજી ન લીધો હો બાપા। હવે આવું પગલું અને જેમ મારી વહુ કહે છે ને એમ હું કરીશ હો બાપા। શું બોલ્યો? ફરીને બોલ તો। એટલે કે તમે કહેશો એમ પણ હું કરીશ હો બાપા। હા તો જા દી આવ્યો છું બેટા જુનાગઢ થી। તો જાને હવે રામદેવ માંથી એક ડબ્બો મિક્સ સબ્જીનો લઈ આવીને અને વહુને કહેજે ગરમ ગરમ રોટલી બનાવે અને આપણે ત્રણે હારે બેહીને ખાઈશું હો બેટા। સારું તારે બાપા, હું આ ભગવો કાઢી અને મિક્સ સબ્જી લઈ આવું રામદેવ માંથી, પછી આપણે ત્રણે જમીએ।